છતાં એમ નહીં ના બનતું હોય તો અમે બંગડીઓ આલવી તો એ પહેરી લે તો પછી અમે રાખડીઓ બાંધવાનું બંધ કરી દેવી. એટલે કાલે રક્ષાબંધન છે, રાખડીઓની જગ્યાએ બંગડીઓ મોકલાવશો? તો ભાઈ હવે રાખડીઓ અમે ના બાંધ્યું, હવે અમે બંગડીઓ એમ ના દઈએ તો એ બંગડીઓ પહેરી લે. ગામમાં કરવા જ નહીં દેવાનો વોટ લેવા આવે એટલે. શું થયું તાર પપ્પાને? કેન્સર. અચ્છા, શેના કારણે થયું કંઈ જાણવા મળ્યું? આ કેમિકલવાળા પાણીથી કેન્સર થયું. મારા પપ્પાને હજી 3 મહિના જ થયા છે. અચ્છા, કમાવનારા ઘરમાં કોણ હતા? આ એક મારા પપ્પા એક જ હતા. મારા પપ્પાને મૂવ ઓફ થઈ ગયા. તાર પપ્પા એક્સપાયર થઈ ગયા? 3 મહિના થઈ ગયા. 12 ભણતી ઉઠાઈ લીધી. એટલે તારા પપ્પા એક્સપાયર થઈ ગયા પછી તારા ભણવાનું બધું બંધ થઈ ગયું? બધું બંધ થઈ ગયું. અમારા ગામમાં ખૂબ કેમિકલનું પાણી આવે છે. અમે કેમિકલ પાણીની બધી જ મુલાકાત લીધી છે, છતાં કોઈ અમારું કોઈ સાંભળતું નથી. કાલે કલેક્ટર સાહેબ આવ્યા હતા પણ કંઈ અમારું કંઈ સાંભળી અને જતા રહ્યા, કંઈ અમને કીધું કંઈ નહીં. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, અત્યારે હું ધોળકા તાલુકાનું ભેટાવાડા ગામે છું અને અહીંયા તમે જોઈ શકો છો કે ઘણી બધી મહિલાઓ સાથે પુરુષો અહીંયા એકત્રિત થયા છે. કારણ એનું એ છે કે કેમિકલયુક્ત ભેટાવાડા ગામ જે છે, કહેવામાં આવે છે કે અહીંયા કંપનીઓનો એટલો ત્રાસ છે કે કેમિકલવાળું પાણી એ ખુલ્લે આમ છોડવામાં આવે છે અને 5 ગામની અંદર એ પ્રભાવિત થયા છે, 5 ગામ. અને કેમિકલવાળા પાણીના કારણે ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને તમે જોઈ શકતા હોય કે આમનું ધૈર્ય હવે ખૂટી ગયું છે. 15 વર્ષથી એમના સમસ્યાનો નિકાલ આવતો નથી અને એ પોતે અત્યારે આંદોલિત થયા છે. આ તમામ મહિલાઓ તમે જોઈ શકો છો. અહીંયા મહિલાઓ સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે શું એમની સમસ્યા છે. જી બેન, શું નામ તમારું? મારું નામ રંજનબેન પ્રહલાદભાઈ પ્રજાપતિ. હું આ ભેટાવાડાની વતની છું. 15 વર્ષથી અમારા ગામમાં કેમિકલનું પાણી આવે છે અને આ પાણીથી બધાને બહુ નુકસાન થાય છે. બીજો નંબર કે અમારો જે ગુલાબની ખેતી છે, બાગાયત ખેતી છે અમારી ગુલાબની, એ ગુલાબની ખેતી નષ્ટ પામી અને અમે ગુલાબ વીણવીને ફૂલ બજાર જમાલપુર માર્કેટમાં જાય તો પૈસા આવે તો ગામની રોજી રોટી થાય, બાકી અમારા કોઈ બીજી ખેતી છે નહીં. અને 15 વર્ષથી કેમિકલનું પાણી આવે છે એટલે અમારા ગુલાબ કોઈને થતા નથી. તો 15 વર્ષથી તમે લોકો શું કરો ભાઈ? 15 વર્ષથી અમે કંટાળી ગયા. અમે સરકારમાં બહુ રજૂઆત કરી અને નોટિસ આપી પણ કોઈ અમારું આ સરકાર સાંભળતી નથી અને આનું કોઈ નિરાકરણ લાવતી નથી. શું લાગે સરકાર કેમ નહીં સાંભળતી? સરકારે પૈસા લીધા હોય, આગળથી પાકીટો ભરીને આવ્યા હોય, પછી શું અમારું સાંભળે જનતાને? પૈસા કોણ આલે? કંપની વાળા આપે. અચ્છા, કંપની વાળા એ બધી પૈસા આપીને બધું બંધ કરાવી દે. અમે નગરપાલિકામાં અમે ગયા હતા, 2 ટ્રેક્ટરો ભરીને આંદોલન કર્યું. અમારું કાગળિયું એમને લીધું નોટિસ અને અમને આશ્વાસન આપ્યું કે જાઓ તમારું પાણી બંધ થઈ જશે ને આ કામ થઈ જશે. 2 દિવસ થયા ને પછી પાણી બંધ કર્યું, પાછું ચાલુ છે. હજુ ની ઘડી ચાલુ છે. 2 વર્ષ થયા નોટિસ એ આલે તોય આનું કોઈ નિરાકરણ આવતું નથી. એટલે પછી અમે શું કરવી? હવે પછી અમારે આંદોલન જ કરવું પડે ને. આ 22 જણા તો અમારા ગામમાં કેન્સરથી મરી ગયા. હજુ 2 મહિના થયા. એક ભાઈ જવાન 35 વર્ષનો મરી ગયો. એને છોકરા છે, છોકરી 12મા ધોરણમાં ભણે છે. એને ભણવાનું છોડી દીધું એને મમ્મીને સાથ આપવા માટે. એમને 2 ગુલાબની વાડીઓ બળી જાય તો એ છોકરી શું ભણે? સીના ઉપરથી ભણાઈએ. અચ્છા, અહીંયા એવું પાણી આવે છે કે લોકોને કેન્સર પણ થાય. કેન્સર 22 જણા મરી ગયા અને એક ભાઈને તો હજુ અત્યારે હાલમાં ઓપરેશન કરાયું છે. ચામડીના રોગ થાય છે, બહેનોના માથામાં વાળ ખરી જાય છે તો શું કરે? બધી પબ્લિક કંટાળી જાય આ સરકારથી, નેતાથી. એટલે હવે અમારે આંદોલન ઉપર ઉતરવું પડ્યું. આજે અમારો 6થો દિવસ છે તો હજુ કોઈ તંત્ર તોય જોવા આવતું નથી. અચ્છા, કોઈ સાંભળતું નથી? કોઈ સાંભળતું જ નહીં ને. તો પછી હવે અમારે શું કરવું પડે? આની ઉપર તંત્ર ઉપર અમારા એમના સાજ્યાત લેવા પડે ને. બીજું શું કરવું પડે અમારે? તાણા શું નામ બેન તમારું? છતાં એમ નહીં ના બનતું હોય તો અમે બંગડીઓ આલવી તો એ પહેરી લે તો પછી અમે રાખડીઓ બાંધવાનું બંધ કરી દેવી. કાલે રક્ષાબંધન છે, રાખડીઓની જગ્યાએ બંગડીઓ મોકલાવશો? તો પછી હવે રાખડીઓ અમે ના બાંધ્યું, હવે અમે બંગડીઓ એમને આલી દઈએ તો એ બંગડીઓ પહેરી લે. અને પાણી તો બંધ કરવું જ પડશે ને એમને હવે. અને હવે વોટ લેવા આવે એટલે અમે હવે ઢેકાળાવાળી જ કરવાની. વોટ બોટ આલવાના નથી. હવે ઉભા જ નહીં રહેવા દેવાના. 5 ગામના થઈને વોટ નહીં આલવી. હવે કોઈ નહીં આલવી. ગામમાં કરવા જ નહીં દેવાનો વોટ લેવા આવે એટલે. શું નામ બેન તમારું? રેણુકાબેન. તમારું કયું ગામ? નેસડા. તમારા ગામમાં પાણી? અમારા ગામમાં તે ગંદુ પાણી આવે છે, ગંદકીનું. શું સમસ્યા થાય એનાથી? અમારામાં તે બધાય બહુ બીમાર પડી જાય છે. કેન્સરના રોગો થયા છે પણ કોઈ સાંભળતું નથી. ચામડીના રોગો પણ છે. એટલે અમારે પાણી જ બંધ કરાવવાનું છે. અમારે બીજી કશી માંગ નથી. પાણી બંધ કરી દો બસ, એ જ માંગ.
સરકાર તરફથી કોઈ અહીંયા આવ્યું ખરું આ 5-6 દિવસમાં? ના, કાલે આવ્યા હતા અમારે. બસ ખાલી અમે વાત કરીએ સાંભળીને જતા રહ્યા છે. ખાલી સાંભળ્યું, બીજું કંઈ કીધું નહીં કે થઈ જશે કે નહીં એવું કંઈ? ના, બીજું કંઈ કીધું નથી. તો અમારો જ્યાં સુધી પાણી બંધ નહીં થાય છે ત્યાં સુધી અમારે આંદોલન ચાલુ રહેશે. અહીંયા જે વિધવા થઈ ગયા છે આ કેન્સરના કારણે, એ લોકો છે અહીંયા ખરા? કયા બેન? કયા બેન? અચ્છા, શું નામ બેન તમારું? મારું નામ વસંતબેન વસરામભાઈ મકવાણા. અચ્છા, શું થયું હતું તમારા પતિદેવને? આ કાળું પાણી અમારે ગટરનું પાણી આવે છે અથવા 3 કંપનીનું પાણી આવે છે. કેડિલા કંપની, જીનેસ કંપની, આ ત્રણેયનું કાળું પાણી આવવાથી અમારા બોરમાં પાણી ઉતરે. એના કારણથી કેન્સરના રોગ થાય, ચામડીના રોગ થાય અથવા માથામાં વાળ પણ નથી રહેતા. અચ્છા. અને એ પાણીથી અનાજ ગમે તે પકાવી તો અમારે લાલ અનાજ થઈ જાય. ખીચડી રાંધવી તો લાલ થઈ જાય છે. અચ્છા, એટલે કોઈ ખેતી બરાબર કરી નહીં શકતું હોય? ખેતી બરાબર ના થાય, ધંધા બગડે. ધંધા બગડે ને. અમારે 200 ફૂટના બોર છે. બોરમાં પણ આ પાણી ઉતર્યું, એ પાણી બહાર આવે ને એટલે ફેણ સડે ને એ પાણીથી અમે રાંધવી એટલે અમારી રસોઈ પણ બગડી જાય. આના કારણેથી અમારા ઘરમાં 3 જણાના મૃત્યુ થયા છે. મતલબ આ ગામના ખેડૂતોના ખાવાના રહ્યા, ના ધંધાના રહ્યા, ચારે બાજુથી બધા થઈ ગયા. તો તમે જેમ જોઈ શકો છો એમ કે અહીંયા ઘણા લોકોની સમસ્યા એ છે કે પાણીના કારણે એમનો ખેડૂતનો ખેતરનો પાક બગડે છે, એટલે ધંધા નથી કરી શકતા, રસોઈ પણ નથી કરી શકતા, કારણ કે રસોઈમાં જે પાણી વપરાય છે એ પણ કેમિકલયુક્ત હોય છે અને પાણી પીવા લાયક પણ નથી હોતું. આ એમની સમસ્યા છે. અહીંયા જે દીકરીઓ છે જે ભણવા જતી હોય એમની સાથે વાત કરીએ. શું નામ તારું? મકવાણા નેહાબેન નવકણભાઈ મારું નામ છે. અચ્છા, શું થયું તારા પપ્પાને? કેન્સર. અચ્છા, શેના કારણે થયું, કંઈ જાણવા મળ્યું? આ કેમિકલવાળા પાણીથી કેન્સર થયું. મારા પપ્પાને હજી 3 મહિના જ થયા છે. અચ્છા, કમાવનારા ઘરમાં કોણ હતા? આ એક મારા પપ્પા એક જ હતા. તો અત્યારે રોજગારી બધી બંધ થઈ ગઈ? બંધ થઈ જઈ બધી. અચ્છા, અને દવાખાનાના ધક્કા ચાલુ થઈ ગયા? હા, હજી મારા કાકાને કેન્સર ઓપરેશન કરાયું ને મારા પપ્પાને ઓફ થઈ ગયા. 10 લાખ રૂપિયા. તારા પપ્પા એક્સપાયર થઈ ગયા? 3 મહિના થઈ ગયા. 12 ભણતીથી ઉઠાઈ લીધી, 12 ધોરણમાં. એટલે તારા પપ્પા એક્સપાયર થઈ ગયા પછી તારા ભણવાનું બધું બંધ થઈ ગયું? બધું બંધ થઈ ગયું. તો પછી એવા નોકરી જવાનું કહેતા હશે ને ઘરના? નોકરીને ઘરનું કામ કરવાનું. અચ્છા, ભેંસો રાખે એટલે જીવન ગુજર ચાલી જાય. કોઈ આધાર નહીં, એક જ છે એ. આ બે એક જ છે. એક ને એક જ છે તો? એને સગા કાકાને કેન્સર થયું, 10 લાખ રૂપિયા બેયના દવાઈઓમાં ખર્ચ્યા એમને, પણ કોઈ સારું થયું નહીં. એને પપ્પા ઓફ થઈ જાય, એના કાકા એમને જરીક સારું છે અત્યારે. હરફરે એવા કામ કરે એવા કોઈ નહીં. આ બે એક છે. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા પરિવાર બરબાદ થઈ રહ્યા છે. 15 વર્ષથી આ સમસ્યા છે, પણ સરકાર સાંભળવા શું, અહીંયા જોવા સુદ્ધા હજુ એમના કોઈ અધિકારીઓ આવ્યા નથી. કાલે કલેક્ટર આવ્યા હતા, કોઈ આશ્વાસન હજુ એમને સારું એવું મળ્યું નથી, એ લોકોનું કહેવું છે. અને આખા બધા જ ગામવાળા તમે જે રીતે જોઈ શકો છો, તમામ લોકોની આ સમસ્યા છે. અને અહીંયા જે રીતે અહીંયા બાળકીઓ છે, શું બેટા, શું આ બધું લઈને બેઠી છે? કેમિકલયુક્ત પાણી બંધ કરો. મારું નામ સાક્ષી છે. આ કેમિકલવાળું પાણી અમારા ગામમાં ખૂબ આવે છે અને રોગચાળો ખૂબ જ ફેલાય છે. અમારા ગામમાં ચામડીના રોગો થાય છે, વધતા કેન્સરના રોગો થાય છે. ઘણા બધા 22 જણા કેન્સરમાં મરી ગયા છે. હજુ પણ કેન્સરના રોગો છે. તે એક ભાઈને ઓપરેશન પણ કરાયું છે. ભણવા જાઓ છો તમે લોકો? હા. અચ્છા, કેવું ભણસ તું? હું 7મું ભણું છું. અમારા ગામમાં ખૂબ કેમિકલનું પાણી આવે છે. અમે કેમિકલ પાણીની બધી જ મુલાકાત લીધી છે, છતાં અમારું કોઈ સાંભળતું નથી. કાલે કલેક્ટર સાહેબ આવ્યા હતા, પણ કંઈ અમારું કંઈ સાંભળી અને જતા રહ્યા. કંઈ અમને કીધું કંઈ નહીં. તમે જોઈ શકો છો કે અહીંયા નાની દીકરીઓ પણ સમજે છે કે એમની સાથે શું થઈ રહ્યું છે. અધિકારીઓ આવે છે, કોઈ નિરાકરણ લાવતા નથી. 15 વર્ષથી આ સમસ્યા છે. એ દુર્ભાગ્યની વાત એ છે કે 15 વર્ષથી સમસ્યાની ચર્ચાઓ થાય છે.